આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક વિષય થઈ ગયો છે. પણ અમે બેઠા છે, કોર્પોરેશન બેઠું છે આ બધા ફ્રોડ ડોક્યુમેન્ટ પકડવા માટે. કારણ કે અમે 3 લેયરનું ડેસ્ટિનેશન રાખ્યું, ચેકિંગ રાખેલું છે, 3 લેયર ચેક. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ટોકન માટે આવતા હોય છે સવાર 9:30 થી 10:30, ત્યારે ફર્સ્ટ લેયરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે. એમાં જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એનો ફોટો પાડી અમારો એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ લેયરનું ચેકિંગ થાય છે. જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટ છે, તો બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવતું હોય છે. એ સેકન્ડ લેયરના ચેકિંગમાંથી એમના તરફથી એ પ્રોપર છે કે નથી, ઓરિજિનલ છે કે ફ્રોડ છે, એ અમને કહેવામાં આવતું હોય છે. એ જેવું થયા પછી થર્ડ લેયરનું ચેકિંગ આવે છે. એમાં આવે છે QR કોડ જે નીચે આવે છે. 2020 પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ બનેલા હોય તેમાં QR કોડ આવેલો હોય છે. હવે એ ઇસ્યુ ડેટ અને અમે ફોર્મેટ ઉપર અમને ખ્યાલ આવી જાય છે. આ જે હતું, જે 1લી તારીખ વાળું હતું એ જમનાબાઈ વાળું હતું. આ જે છે એ હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગો વાળું. એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી. પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું નહોતું, કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે જે અમને ખબર હોય છે. એટલે એના લીધે આ આખું થતું થયું. એટલે અમે તાત્કાલિક સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરી. કેટલી ગંભીર બેદરકારી કહેવાય કે 500-600 રૂપિયામાં હાલ હવે બર્થ સર્ટિફિકેટ વેચવામાં બને છે. આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે પોલીસ ખાતાને મારી આપણા માધ્યમથી નમ્ર અપીલ છે કે હવે સઘન તપાસ કરવામાં આવે. સાયબર કાફે, ઝેરોક્સ સેન્ટર, જે પ્રાઇવેટમાં જે કંઈ કામગીરી કરે ત્યાં દરેક જગ્યાએ જઈ અને તપાસ કરે. પછી ભલે ગવર્મેન્ટ સેક્ટર કેમ ના હોય, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કેમ ના હોય, ત્યાં પણ ડોક્યુમેન્ટની ખરેખર કેવી રીતે થાય છે એમને તપાસ કરવી જોઈએ. અને જે એજન્ટો બનીને ફરે છે ને એમની પર કડક પગલાં ભરવા જોઈએ. હું આપના માધ્યમથી જાહેર જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે તમારો રૂપિયો તમારા મોશક પાછળ વાપરો, તમારા પરિવારના મોશક પાછળ વાપરો, બની બેઠેલા એજન્ટોના ઘર ભરવા માટે. ખરેખર એક બાજુ પબ્લિક જે જન્મ મરણ દાખલાની ઓફિસમાં લાઈનમાં ઊભી રહે છે કલાકો સુધી, એ અવ્યવસ્થાના કારણે કદાચ પબ્લિક આ શોર્ટકટ રસ્તો અપનાવતી એવું લાગે. પણ શોર્ટકટ રસ્તા અપનાવતી એમને કશો ફાયદો થવાનો જ નથી ને. એ તો રિજેક્ટ જ થવાનું છે. કારણ કે QR કોડ સ્કેન એ તો ડેટાબેઝ સાથે ક્યાંથી સ્કેન થવાનું છે. જ્યાં લોભી હોય ત્યાં સુતારા ભૂકે ના મળે. લાઈનો છે, તમારું ડોક્યુમેન્ટેશન જે છે જે નિયત સમય માટે જેટલો સમય થવાનો છે જોઈશે. આપણે છેલ્લે આપણે શું થાય છે, મેઇન પ્રોબ્લેમ એ થાય છે કે આપણે છેલ્લી ઘડી જાગતા હોય છે. મારે બાળક 10માં આવ્યું છે, મારું બાળક 11માં આવ્યું છે, મારું બાળક 12માં આવ્યું છે. તો બધા ડોક્યુમેન્ટેશન એક સરખા જોઈએ છે. હવે આજે અપાર કાર્ડ વાળું સિચ્યુએશન ચાલતું હતું, તો 8મા 9મા ધોરણમાં ભણતા બાળકના વાલીઓએ જાગી જવું જોઈએ કે ભાઈ આપણે કયા પ્રકારના ડોક્યુમેન્ટેશનમાં હવે જરૂર પડે છે એ પ્રમાણે કરાવી દેવું જોઈએ. કોઈ ગેમ સક્રિય એવું લાગે છે એ પોલીસ તપાસનો વિષય છે. પણ હવે જે 15 દિવસમાં એ વખત પકડાયું છે એ જોતા શક્યતા નકારી શકાય તેમ નથી. હાલમાં કેટલા આરોપી પકડાયા? હાલમાં તો પોલીસ તપાસ કરી રહી છે એમની. અમે ફરિયાદ કરવા માટે આવી ગયા છે. કેટલા આરોપી પકડાયા એ અમને ખ્યાલ નથી. એ પોલીસ તપાસમાં એમના દ્વારા જ ખ્યાલ છે. નહીં, એ તો પોલીસ તપાસ કરશે, એવું અમને કોઈ ખ્યાલ નથી. આમાં અધિકારી તો ક્યાંથી હોય છે? કારણ કે આ પ્રાઇવેટ જગ્યાથી બનાવે. સાયબર કાફેમાં ક્યાં અધિકારી? ફોર્મેટ જ ખોટું છે. શક્ય નથી. જો હું તમને ફેક્ટ કીધું, અધિકારી સડોવડી ક્યારે જે કોર્પોરેશનનું નિયત ફોર્મેટ હોય ને, કારણ કે આખું QR કોડ બેઝ હોય છે, શક્ય જ નથી. હવે શું આગળ પગલાં? એ અમે તો ફરિયાદ દાખલ કરી છે.